ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રજાને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના હેતુથી જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। જો કે કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોને હાજર ન રહેતા સમગ્ર આયોજન ફિક્કું સાબિત થયું। મહાનગરપાલિકા પરિસરમાં કાર્યક્રમ માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો તેમજ 100 થી વધુ ખુરશીઓ ગોઠવવામાં આવી, પરંતુ નિર્ધારિત સમયે મુખ્ય મહેમાનો ઉપસ્થિત ન રહેતા કાર્યક્રમોનો ઉત્સાહ ઠંડો પડી ગયો અને માત્ર 3 નગરસેવકોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરીને અને કાર્યક્રમને ઔપચારિક રીતે પૂર્ણ જાહેર કરવામાં આવ્યો અને ત્યારબાદ લાભાર્થીઓ માટે વિવિધ સરકારી યોજનાઓના કાઉન્ટરો કાર્યરત કરી દેવાયા અને આ ઘટનાને લઈને શહેરમાં ચર્ચા જાગી છે કે આયોજન વગરના કાર્યક્રમોને કારણે જાહેર નાણાંનો વેડફાટ થયો હોવાના આક્ષેપો ઉઠ્યા છે। જનકલ્યાણ શિબિરમાં વિવિધ યોજનાઓની કે જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની બંને યોજના હતી એની માહિતી આપવા માટે અને જો કોઈને ફોર્મ ભરવું હોય તો આપણે ફોર્મ અલાઉ કરવા માટેનો કાર્યક્રમ હતો। કોર્પોરેશનના પટાંગણમાં સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી, સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, પરંતુ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ પૂરો કરી દેવામાં આવ્યો। નહીં, આપણે દીપ પ્રાગટ્ય પણ કર્યું છે અને લાભાર્થીઓ જેના કાર્ડ અરજી આવેલી હોય અને ઇસ્યુ થયા છે એ લોકોને કાર્ડ પણ ઇસ્યુ કર્યા છે। મહેમાનો કંઈક આવ્યા નથી એવું છે? અમે મહેમાનોને આમંત્રણ આપી શકીએ, એમને પેલું નહીં કરી શકીએ। કયા મહેમાનોને આમંત્રણ? દરેક MP, MLA અને આપણા પદાધિકારીઓ, કોર્પોરેટરો, વડવાના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં। આમંત્રણ આપો છો ત્યારે એમનું કોઈનું કમિટમેન્ટ લેવો છો કે નથી લેતા આવવાનું? નહીં, એવું કમિટમેન્ટ નહીં લઈ શકાય। આજે આટલા મંડપ આટલી ખુરશીઓ કરી છે એની સામે લાભાર્થીઓ એટલા ઓછા આયોજનનો અભાવ છે। લાભાર્થીઓ તમે અત્યારે જોઈ શકો છો ને 10:30 જોઈ શકો છો કે અમે જે પેસેજમાં ટેબલો લગાવ્યા છે, લાભાર્થીઓ ત્યાંથી માહિતી મેળવી રહ્યા છે, ફોર્મે ભરાઈ રહ્યા છે અને અમે સાંજે 5 વાગ્યા સુધીમાં કેટલા ફોર્મ ભરાણા અથવા કેટલા લોકોએ માહિતી મેળવી એ ચોક્કસ આંકડો આપી શકશું। મેડમ, આજે ખર્ચો કરવામાં આવ્યો છે એ કોના ઉપર? સોરી, આજે ખર્ચો કરવામાં આવ્યો છે મંડપનો પછી આજે સરકારશ્રીની સૂચના મુજબ જનકલ્યાણ શિબિર મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આવેલો હતો, એ મુજબ આપણે કાર્યક્રમનું આયોજન કરવું ફરજિયાત હતું, એ મુજબ આપણે આયોજન કર્યું। તો ચોટીલા